રેડી તો ગાઈસ આજે બધા રેડી થઈ ગયા બરોબર. અને જો ગાઈસ આપણે ઘડિયાળ બગડી હતી ને રિપેરિંગ થઈ જઈ અને નવી પણ લાવી દીધી બરોબર. અમદાવાદ જતા તે હંગાત નવી પણ લાવી દીધી. હવે આ પાછી બગડે, હવે નહીં બગડે, નવી લાવે ને એટલે નહીં બગડે બરોબર. તો આપણે 59 આપણે બ્લાઉઝ ફરવાના ઓર્ડર બરોબર. તો આપણે નિશિત બોલશે, કયા ગામ છે નિશિત તમારા? ગોધરા. ગોધરા બરોબર. ગોધરાથી નામ લેવાનું ના પાડી છે. અને કેટલા નંગ છે ગોધરાથી? 2 નંગ બરોબર. પ્રિન્સેસ અને મધુબાલા બરોબર, 2 નંગ છે ગોધરાથી રેડી. જવા દેતા. બીજું વડોદરા. વડોદરાથી શું નામ છે? મયુરીબેન. કેટલા નંગ? 1 નંગ પ્રિન્સેસ બરોબર. આમ તો 1 નંગ નથી આપતા, પણ આપણે જેને શીખવું જ છે, જેને કામ કરવું જ છે, એટલે એમને અમે આપીએ જ છીએ બરોબર. શીખવા માટે જેને કામ નહીં કરવું એ તો બધા બોના કાઢે, પણ જેને કામ કરવું છે એને તો અમે આપી જ દઈએ છીએ બરોબર. અને બીજું બોલો તા? અમદાવાદથી શું નામ છે? રોમિકાબેન લોધી. લોધી બરોબર. રોમિકાબેન લોધી. કેટલા નંગ છે એમના? 6 નંગ છે બરોબર. બતાવો તા ગણી નતા. જો રોમિકાબેન એક આ છે ફર્સ્ટ ટક છે ને, જવા દે 34 ફર્સ્ટ ટક. પછી કટોરી 36, કટોરીનો 40, પ્રિન્સેસ 40 અને મધુબાલા અને 2 મધુબાલા બરાબર. 40 અને 36. રોમિકાબેન જોઈ લેજો, કોઈ ભૂલચૂક હોય તો કમેન્ટ કરજો. તમે આજ સવાર સુધી અમે તમારું ચેન્જિંગ કરી નાખી દીધું બરાબર. અને બીજું ખેરાલુથી શું નામ છે? ઠાકોર કિંજલબેન રાકેશભાઈ. કેટલા નંગ છે? પ્રિન્સેસનો આખો સેટ છે બરાબર. ઘણી બતાવો તમે ફટાફટ. જો પ્રિન્સેસનો સેટ 28 નંબર રેડી. પછી 30, 32, 34, 36, હું જોઈને બોલવાનું, 38, 40 અને 42 બરાબર રેડી. 8નો સેટ કમ્પ્લીટ રેડી. તો હવે અંશુ બોલો તમે કયા બોલનું? અમદાવાદથી શું નામ છે? આયુષીબેન પંડ્યા. કેટલા નંગ? 2 નંગ. મધુબાલાના 4 બરાબર. આ કુરિયર થઈ ગયા એટલે બરાબર. હા, સવારે જ કરી દીધા. બીજું કચ્છ ભુજના અંજાર બરાબર. ઠેઠ કચ્છથી આપણો ઓર્ડર આવ્યો. કચ્છથી શું નામ છે? શીતલબેન લુહાર. કેટલા નંગ છે એમના? 5 નંગ. બીજું પણવાડ. અને જિલ્લો કયો લાગે પણવાડનો? જિલ્લો છોટાઉદેપુર. છોટાઉદેપુર થી આપણા છોટાઉદેપુર રાજસ્થાન આવે ને? છોટાઉદેપુર રાજસ્થાન બરોબર. છોટાઉદેપુર થી આપણા ઓર્ડર આવ્યો ચોથો બરોબર. છોટાઉદેપુર જિલ્લાના ગામથી જ ઓર્ડર આવે બરોબર. છોટાઉદેપુર પ્રોપર જે ઓર્ડર નથી કર્યો આપણે, એને આજુબાજુના ગામો છે બરોબર. પાનવડ બરોબર. અને શું નામ છે? ગણપતભાઈ ગોવિંદભાઈ. કેટલા નંગ? મધુબાલાનો સેટ ને એક ડિઝાઇન. અને બીજું સરસ્વતી તાલુકામાંથી આવ્યો ઓર્ડર. સરસ્વતી તાલુકામાંથી ઓર્ડર છે બરોબર. હોલસેલનો ઓર્ડર છે બરોબર. 75 નંગ હતા ટોટલ બરોબર. 70 નંગ ફરમા હતા અને 5 નેક ડિઝાઇન હતો બરોબર. એટલે આપણે સ્ટાર્ટિંગ કરાવ્યું છે. અમે એમને નામ લેવાની ના પાડી છે, જાહેર કરવાની બરોબર. એટલે આપણે એમનું નામ નથી લેતા. સરસ્વતી તાલુકો લાગે અને જિલ્લો પાટણ લાગે બરોબર. પાટણ જિલ્લાનું ગામ સિટી છે બરોબર. અને સરસ્વતી તાલુકાનું એ પણ સિટી જ હશે. એ ગામનું નામ આપણે લેવાનું ના પાડીએ અને દુકાનનું નામ પણ લેવાનું ના પાડીએ. એટલે આપણે જે ના પાડે છે ને એટલે આપણે નામ લેતા નથી બરોબર. જો તો અને બીજું છે બાકી ઠેઠ ખંભાત બરોબર. સિગોતરમાનું દરિયા કિનારે બરોબર. હવે સિગોતરમાનું મંદિર છે ખંભાત બરોબર. બીજું નામ બોલો તા? દીનાબેન શૈલેષભાઈ રાજપૂત. કેટલા નંગ? 2 નંગ ને એક નેક ડિઝાઇન. 2 નંગ અને એક નેક ડિઝાઇન. બીજું ઓકે રેડી. તો કુરિયર જો થઈ ગયો. ચાલુ કુરિયર કરી નાખ્યો, કશો વાંધો નહીં. જો તો ગાઈસ આપણા રોજે રોજ આ રીતે ઓર્ડર થાય બરાબર. અને સવારે હજી કુરિયર બાકી જ છે બરાબર. જેમ કે એમના પેમેન્ટ નહીં, કેશ ઓન ડિલિવરી ના પાડતા હતા કે અમારે ઓનલાઈન પેમેન્ટ કરવું, તમે સવારે કરશું બરાબર. સવારે કરશું એટલે આપણે કાલે વિડીયો એમનો જાહેર કરી દઈશું બરાબર.
કયા કયા કામથી, અને જેને પણ કુરિયર ના મળ્યું હોય અને આ છેલ્લા 3-4 દિવસથી કોઈને જે ગામડું છે ને ગામડાવાળાને કુરિયર આજે જ થયા છે બરાબર. કેમ કે અમે પોસ્ટમાં બધા કુરિયર મોકલાવી દીધા પણ પોસ્ટવાળાએ કુરિયર કરાયા નથી, તે અમે કમ્પ્લેન લખાવી હતી બરાબર. આજે બીજી બ્રાન્ચમાં જઈને મેં કુરિયર કરાવી દીધા બરાબર. એટલે થોડી આજ તકલીફ લઈ લેજો 3-1 દિવસ માટે બરાબર. કેમ કે એમને કુરિયર નથી કરાયા એટલે અમે એમની નોટિસ પણ આપી દીધી બરાબર. એટલે કુરિયરવાળાનું પોસ્ટવાળાનું બહુ કામકાજ બહુ ધીમું છે બરાબર. પોસ્ટની અંદર આપણે બીજા પણ કરાવી દીધું તાત્કાલિક, બીજા બધા રેડી જ જોયા પણ આલી પર ચમ એમ કર્યું કંઈ ખબર ના પડી. એટલે તો ગાઈસ અમે 1 દિવસ આગા પાછો થઈ ગયા ને એટલે બધું જ સેટિંગ ખસી જાય બરાબર. કેમ કે કાલે જે અમદાવાદ એટલે અમદાવાદ જ્યાં ને એટલે બધા કુરિયર આપણે સેટિંગ ખસી જાય બરાબર. બધા કુરિયરની અંદર તમે કુરિયર થયા નહીં ને કુરિયરવાળા ભાઈએ આપણે એમને એમ કુરિયર રાજનક દિલ્હી જઈએ ને દિલ્હી અમે કુરિયર જોડે જઈને કરાવી દઈએ બરાબર. અને બીજું શું કહેતો હતો, આપણે જેને પણ ઓર્ડર કરવાનો કરી દેજો. તો જય માતાજી. અને જેને પણ કુરિયર ના મળ્યું હોય, કોઈ પણ તકલીફ હોય તો અમને જાણ કરજો. છેવટનો અમે મેસેજમાં પણ તમને રિપ્લાય આપી દઈશું બરાબર. તો ફોન અમારે તો વેટિંગમાં જ આવતો હશે, કદાચ વેટિંગમાં આવે તો ફોન કરવાની ટ્રાય કરજો બરાબર. તો જય માતાજી. ફોન તમારે વેટિંગમાં જ આવે પણ તો એ ટ્રાય કરવાનું જ તમારે. એક વખત ના લાગે બીજી વખત પણ અમે તમારે કદાચ ફોન હોમથી કરવાનું ભૂલી જઈએ તો પણ તમારે કરવાની જવાબદારી તમારી બરાબર. જય માતાજી.